જય દ્વારકાધીશ, રામ રામ બધા મિત્રોને. ને આજે જો પાછો આપણે અદમમન વાડીએથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને જો અત્યારે એના બળધું જોડે છે ને એમાં મકાઈ દેખાય એ વાઢવા જવાની છે. તો ચાલો હવે આપણે એના ભેગા જઈએ, ગાડામાં બેસી જઈએ. ને જો આ નવા બળદ લીધા છે ને એ અત્યારે ગાડામાં જોડે છે અને હવે મકાઈ વાઢવા જવાનું છે. જો પછી મકાઈ વાઢીને આપણે અત્યારે આપણી વાડી આવી ગયા છીએ. અને જો અહીંયા કાતરા તો આવ્યા પણ કાસા છે, બહુ નથી પાકા. ને આપણે આજે ટ્રેક્ટર લીધું છે મેસી ફર્ગ્યુસન 1035 હોર્સ પાવરનું છે. તો આપણે એ ગામમાં પડ્યું છે. આપણે કાલ સાંજે જ લઈ આવ્યા હતા પણ આપણે દેખાડતા ભૂલી ગયા. અને તો આજ આપણે અત્યારે ગામમાં જાશું આગળ એટલે દેખાડશું. ને જો અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, 6:30 વાગ્યા છે રૂંઢાના. અને દીમના આપણે પછી ટાઈમ નહોતો ને ગામમાં વહી ગયા હતા ને પછી સૂઈ ગયા હતા ને પછી આગળ 5 વાગે ઉઠીને આવ્યા અહીં ભીહું ગામમાં મૂકીને પાછી. અને અત્યારે આપણી વાડીએ છીએ ને જો અહીંયા આપણે કાંગ વાવી છે એ ઉગી ગઈ છે રેડી. ને અહીંયા તો આ બધા તો પડા હજી ખાલી થયા છે એટલે હજી વાવવાનું ચાલુ થશે કામ. હજી અડધા પડા ખાલી રહે ને અડધા વાવ્યું છે. આપણે અહીંયા વાવી દીધું અને બાઈકી આપણે ચોરી વાવી છે એટલે અહીંયા ખબર નહીં, આપણે અહીંયા ગયા જ નથી. ને આજ રવિવાર હતો તે આપણે અહીંયા વાડી બાજુ આટો મારવા આવ્યા છીએ. અને અત્યારે ચાલો તો હવે મારા બાપુજીની વાડીએ જઈએ. અને અત્યારે આપણે અહીંયા આપણી વાડીએ ઊભા છીએ. ને જો તો હવે મારા બાપુજીની વાડી તરફ નીકળી ગયા છીએ. અહીંથી રોયડીથી અહીંયા હેઠેથી આપણે લઈ જવાની છે ગાડી. તો જો હવે અત્યારે આપણે હેઠેથી ગાડી લઈને નીકળી ગયા છીએ. અને એક અહીંથી ગાડી આખી આમાં હેઠામાં બહુ રિસ્કી છે. તો આપણે જો આખી તો લીધી આવી ગઈ. અહીંયા કાયમ આપતા હોય ને એટલે હવે ટેવ પડી ગયું હોય. હવે એક અહીંથી હાલી જાય. હજી આપણે પહેલી વાર આવ્યા હોય બે અહીંથી આખું એખરી પડે. અને જો અત્યારે અહીંયા પાડી લઈને જાય છે, દવાનું કામ હાલે, દવાનું કામ ચાલુ કરવાનું છે ને જો પાડી લઈને જાય છે. અને આજે અહીંયા જો આ નીરનો ઢગલો કર્યો, સૂકી નીરનો હતી ને એ વાઈકીને પછી સૂકવીને અહીંયા ઢગલો કર્યો છે. અને જો હવે પછી આગળ દવાનું કામ ચાલુ થશે તો છેલ્લે સુધી જોડાઈ રહી જાવ વ્લોગમાં. પછી આપણે ગામમાં આવી જાઉં. અને જો કાતરીમાં કાતરા આવ્યા છે પણ હજી કાસા છે બધાય. અને જો અત્યારે મારા બાપુજી આ રાયડું શું નાખે છે તો એ આ બાજરો વાવ્યો ને એમાં સૈકલાવને તગડે છે. બાજરો ખાઈ ન જાય ને એટલે સૈકલાવને તગડે છે ને પછી એટલે એવો અવાજ કાઢે છે. અને જો આપણે આ નારિયેલી હતી ને એ કાપી નાખી છે અત્યારે આપણે. અને જો અડધો બાજરો તો અહીંયા પડ્યો છે, આપણે ખબર નહીં શું કરવા રાખ્યો છે. તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અને જો ભેગા ભેગી એ કોમેન્ટ કરી દેજો કે આ બાજરામાં માણસ શું કામ રાખવામાં આવે છે. મને ખબર છે પણ તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. તો જો હવે આપણે ગામ બાજુ નીકળી ગયા છીએ કારણ કે ફોન આવ્યો તો કે ગાડીને જરૂર છે એટલે પછી આપણે ગાડી દેવા જવાની છે. અને જો અત્યારે આપણે ગામમાં આવી ગયા છીએ અને જો અહીંયા આપણો દાનભાઈ બેઠા છે. ને જો આપણે ન્યૂ એડેડ કર્યું છે આપણા ગામમાં. હજી એક ખૂટ્યો આવ્યો કાળા કલરનો, બહુ બચું નથી બહુ મોટોય નથી. ને ચાલો હવે આપણે ઘેરે જઈએ ને આપણું જે ટ્રેક્ટર બતાવી દઈએ ને. ને જો હવે આપણે આપણું ટ્રેક્ટર ફાઇનલી રિવીલ કરી દઈએ. તો જો આપણે આ ટ્રેક્ટર લીધું છે 1035 મેસી ફર્ગ્યુસન અને 2012નું મોડલ છે. ને ટાયર રિમોટ કરાવેલા છે, પાછલા રિમોટ કરેલા છે. ને આ આગલા આખા છે. ને તમે કન્ડિશન જોઈ લો. અને 2012નું મોડલ છે, 1 ઓનર. અને પાછળથી કન્ડિશન જોઈ શકો. ને કિંમત રહેશે 3,15,000. તો આમાં કંઈ આડાવરું થશે તો કોમેન્ટ કરી દેજો એટલે આપણે નંબર દઈ દઈશું ડિસ્ક્રિપ્શનમાં.
અને બધી ફૂલ ડિટેલ્સ લખેલી છે. આપણે આ વેચવાનું છે તો તમારે કોઈને લેવું હોય તો કોમેન્ટ કરજો. જો અત્યારે હવે આપણે જો હું ને અર્જુનિયા અમારી અગાસી ઉપર છીએ. કેમ ટેન્શનમાં હ? કાંઈ ટેન્શનમાં નથી. અને પૂરા કેટલા એકડા આવે ખબર? કેટલા આવડે? હા હા કેટલા એકડા આવડે? હોય હું 78 કેમ થાય? બગડા હાથ કેટલા? અને પૂરા 14 એકડા આવડે છે. એક દી ટ્યુશનમાં પૂછ્યા હતા કે અહીંથી આગળ આવ્યો પૂગો હવે. અને એલા તને હરમ નથી? ભાઈ કેટલી વાર ના પાડી સડા પહેરતા નહીં. એ ઘેરે પહેરવાની વસ્તુ છે. ભાઈ ખાલી કીધું ગાડી ડાયલોગ બનાવ્યો. હા અને જો અત્યારે આપણે અગાસી ઉપર છીએ ને આરતી થાય છે રામ મંદિરે. તમને ખબર નહીં, આઈ ડોન્ટ નો અવાજ સંભળાય છે કે ન સંભળાતો. ને તો આમ તો બહુ દેવાય ખબર કરતો. હા કે હજી નંબરિયા પડશે, વાર લાગશે. હજી થોડી વાર લાગશે પણ આવશે મજા. નંબર પડશે યાર. હવે આમ વાહો ફેરતો. હું આપણું ટ્રેક્ટર રેડી છે. ઓકે કેમ? મસ્તીનું છે. હા તે એક કીધું હોય ને બધી વસ્તુ એક નંબર થઈ ગઈ હોય. હા એટલે કી મોઢેથી બોલ? આ મોટી હારે મોઢેથી કે ગંધારે મોઢેથી? સારા મોટી કિશોડા યાદ કે મોરે મોરો કર્યો. ગીત ગાઈ દેલ. બબીને આમ બોલ મીઠા પીવે આવો બેબી મુંડા. આખું ગાને આગળ ગાતો તો એમ? આખું નથી આવો. આગળ તો બેબાને આમ બોલ મીઠા પીવે આવો બેબો મૂળ માનથી. આખું બોલ. નિશાળી છે જાન માર બોલતી નથી. અવાજ તો ફૂલ નથી. બેબીને બોલ મીઠા પીવડાવો બેબી મૂળ માનથી. બેબીને કોફી પીવડાવો બેબી મૂળ માનથી. બેબીને થમ્સ પાવ એ બેબી મૂળ માયા. થમ્સ પાવ બેબી મૂળ માયા વીજ છે કે નહીં? એવું છે તો આપણે વેલા મોડી ભૂરા બાપાની વાત કરીએ. ના હવે હજી એક દેવ જ ખબરનો ડાયલોગ મારી દઉં. આવશે મજા પણ થોડી વાર લાગશે. નંબરિયા પડશે યાર. તમે બધા અમારી ચાળીઓ કરો. તો આવે ને એટલે આપણે વ્લોગનું કન્ટેન્ટ સારું મળી જાય અને આપણો વ્લોગ એ મોટો થઈ જાય. 3-4 મિનિટ આનામાં જ કાઢી નાખવાની હોય. પછી જો આનામાં આ મોઢું જો આનું મોઢું કિના જેવું થઈ જાય. કોમેન્ટ કરી દેજો. તો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ આના પછીના વ્લોગમાં. ત્યાં સુધી બાય.